ખુરશી બુરશીની જરૂરત નહીં ને? કાચ ખુરશી કરું નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજનું વાયરિંગ છે, સુરેન્દ્રનગર જવાનું છે આપણે, સુરેન્દ્રનગર કાઠિયાવાડ સાઈડ એક મંદિર છે મેરલી માતાનું, ત્યાં વાયરિંગ કરવા માટે આપણા જે મિત્ર છે શૈલેષભાઈ ભરવાડ, તેમણે એક મંદિર બનાવડાવ્યું છે ત્યાં આગળ, તો એનું વાયરિંગ કરવા જવાનું છે। ત્યાં એકચ્યુઅલી છે એવું કે આજુબાજુ કોઈ લાઇટનો સોર્સ નથી, એસી વોલ્ટેજ મળતા નથી ત્યાં આગળ, એટલે આપણે એક સોલાર પ્લેટ લઈ જવાની છે અને સોલાર પ્લેટથી બેટરી ચાર્જિંગ થાય અને એ જ બેટરીથી લાઇટ થાય એવું ત્યાં આગળ કરવાનું છે। તો આપણે 2 દિવસ પહેલાં જ સોલાર પ્લેટને એની ખરીદી તો કરી લીધી હતી, પણ સોલાર પ્લેટ આપણે જે લઈને જવાના છે ગાડી, સ્કોર્પિયો ગાડીમાં સોલાર પ્લેટ મૂકી જવાની છે અને સ્ટેન્ડ આપણે બનાવડાવી અને ટેમ્પીમાં ઓલરેડી આજે મોકલી દીધું છે વહેલું। તો બીજું જે મટીરિયલ જોઈએ છે એ આપણી દુકાનેથી લઈ અને આપણે આજે જવાનું છે સુરેન્દ્રનગર। બપોરનો જે આખો વિડીયો છે હું કદાચ બેટરીમાં રહેશે તો લાઈવ કરીશ, બાકી આખો વિડીયો તમને મિત્રો યુટ્યુબ ચેનલ પર આપણે જોવા મળશે। અમે ત્યાં આગળ કઈ રીતનું કર્યું, કેવી રીતે કર્યું એ તમને આખું લાઈવમાં જોવા મળશે। થેન્ક યુ। સૌપ્રથમ આપણે દુકાન પર આવી અને થેલો આપણું રેડી કરી દઈશું। હવે ત્યાં આગળ ડીસી જ લાઇટ છે એટલે એના માટે આપણને સ્વિચ કહી હતી, બેડ સ્વિચ જેને કહેવાય, તો બેડ સ્વિચ આપણે લઈ લઈશું, 3-4 બેડ સ્વિચ લઈ લઈશું અને તમે જોઈ શકો છો બેડ સ્વિચ લઈ લીધી। આ છે આપણી દુકાન દ્વારકેશ ઇલેક્ટ્રિકલ્સ અને આવી ગઈ છે ગાડી આપણને લેવા માટે, તો બ્લેક સ્કોર્પિયો આવી ગઈ છે। હવે આપણે પહોંચી ગયા છે સીધા સોલાર પ્લેટવાળાને ત્યાં, એટલે કે અરિહંત ડિસ્ટ્રીબ્યુટર્સમાં। અરિહંત ડિસ્ટ્રીબ્યુટર્સ જે જનતા ચોકડી આવેલું છે, મુકેશભાઈ ઓનર છે જેના, અને ત્યાંથી આપણે લેવાની છે સોલાર પ્લેટ। સોલાર પ્લેટ આપણે લઈ લીધી છે, એક વખત ખાલી ચેક કરી અને ડેમો જોઈ લઈએ। જોઈ શકો છો તમે એમનો શોરૂમ, ઓથોરાઇઝ ડીલર છે અને આ છે આપણી સોલાર પ્લેટ। એમને ઓલરેડી વાયરિંગ કરી દીધું છે અને પોઝિટિવ નેગેટિવ વાયર પણ આપી દીધા છે। લોડના 2 વાયર આપણને બહાર કાઢી આપ્યા છે એમને। હવે એ આપણને લાઇટ ચેક કરીને બતાવી દેશે, એટલે પછી આપણે ગાડીમાં સોલાર પ્લેટ લઈ અને નીકળીશું। સોલારને થોડી વાર તડકે મૂકવી પડશે, જેનાથી ચાર્જ થઈ અને આપણું જે લાઇટિંગનું ચેક છે એ ચેક થઈ જાય। તો મિત્રએ વાયર જોડી અને આ છે વોલ્ટેજ કંટ્રોલમાં ચેક કરી અને આપણે હવે નીકળી ગયા છે। જોઈ શકો છો તમે સોલાર પ્લેટ લઈ લીધી છે આપણે, અને આપણે આણંદ જનતા ચોકડીએથી હવે નીકળ્યા, પહોંચવાયા અને વચ્ચે આપણે એક સાંકળ લેવાની હતી અને થોડા દોઢના ખીલા લેવાના હતા સોલાર પ્લેટની નીચે સ્ટેન્ડમાં મારવા માટે, તો એના માટે ઊભા રહ્યા છે આપણે સુરેન્દ્રનગરની વચ્ચે જ એક ગામ છે ત્યાં આગળ, અને અહીંયાથી આપણે બધું લઈ લીધું છે ખીલા અને બધું, અને હવે આપણે નીકળીશું। હવે આપણે પહોંચી ગયા છે ઓલમોસ્ટ એમના ગામમાં, ઓળક ગામ છે, ઓળક સુરેન્દ્રનગર જિલ્લામાં લાગે છે, ઓળક ગામમાં પહોંચી ગયા છે। આ છે એમને જૂના ઘરો, શૈલેષભાઈ ભરવાડ કે જેમના આ છે જૂના ઘરો, તમે જોઈ શકો છો મિત્રો, અને ત્યાંથી આપણે જવાનું છે એમના ખેતરમાં। અહીંયાથી લગભગ 2-2.5 કિલોમીટર અંદર છે અને આવી ગયા છે આપણે મંદિર। આ છે આપણું મેરલી માતાજીનું મંદિર, જેનો ઇતિહાસ ખૂબ જ અલગ છે। કહેવાય છે કે આજુબાજુનું જે આ ખેતર છે માતાજીનું, કંઈક 40 વીઘા જેવું, એની વચ્ચે માતાજી બેઠા છે અને કોઈ પણ ત્યાં આગળ કંઈ કરી શકતું નથી માતાજીના લીધે, કબજો કે એવું કંઈ। હવે આપણે પહોંચી ગયા છે, મટીરિયલ આપણે ઉતારી લીધું છે, સોલાર પ્લેટ, જનક બેટરી ઉતારે છે, જોઈ શકો છો તમે। હવે મંદિરની ઉપર આપણે લગાવવાનું છે, જોઈ શકો છો આજુબાજુ, મેં તમને સવારમાં જ કહ્યું હતું કે આજુબાજુ કોઈ જગ્યાએ એસી વોલ્ટેજનો કોઈ સોર્સ નથી, 2 કિલોમીટર દૂરથી 1.5 લાખ ખર્ચો કરી અને 6,000 ફૂટ પાઇપલાઇન પણ પાણીની નાખી લાયા છે, અને એના થકી જ આપણે પણ સોલાર પ્લેટનો આઈડિયા આપ્યો હતો એમને। તો સોલાર પ્લેટ લઈ અને આપણે અહીં પહોંચી ગયા છે, બધું જ લઈ લીધું છે આપણે, ગાડી પર ધૂળ પણ થઈ ગઈ છે। આ છે મંદિર માતાજીનું, અને માતાજીના મંદિરની ઉપર આપણે સોલાર પ્લેટ ફિટ કરવાની છે। આપણું નસીબ છે મિત્રો કે આપણને માતાજીએ સિલેક્ટ કર્યા અહીંયા આગળ આવવા માટે। એક વખત તમને હું બતાવી દઉં,
શું થયું? આ છે સોલાર પ્લેટ લઈ લીધી છે આપણે. હવે જઈશું આપણે મંદિરમાં. પહેલાં તો જોઈ શકો છો તમે મેરલી માતાજીનું મંદિર છે. 17 લગાવેલા છે, ઘણા બધાની મનોકામના પૂરી થતી હશે. હવે આપણે રાહ જોઈ રહ્યા હતા સ્ટેન્ડની, કે મેં તમને સવારમાં જ કીધું કે સ્ટેન્ડ આપણે ટેમ્પી મોકલી દીધું, પણ ઘણું જ દૂર, એટલે કે 100-150 કિલોમીટર દૂર હોવાથી ટેમ્પી લેટ આવી. ટેમ્પી પણ હવે આવી ગઈ છે. તો હવે આપણે સ્ટેન્ડ લઈ અને માતાજીના મંદિરની ઉપર એ સ્ટેન્ડ લઈ જઈશું. ટેમ્પી આવી ગઈ છે અને ટેમ્પીમાં છોડવા પણ લાવ્યા છે, જે આપણે આ જગ્યા ખાલી દેખાય છે તે જગ્યાએ આપણે માતાજીને આજથી આપણે 2 વર્ષ પછી કંઈક લીલોતરી દેખાય એના માટે વૃક્ષારોપણ પણ કરવાનું છે. તો સ્ટેન્ડ આપણું ઉતારી લીધું છે આપણે ટેમ્પીમાંથી, અને સ્ટેન્ડ આપણે લઈ જવાનું છે હવે ઉપર. તો શૈલેષભાઈ જાય છે મંદિરની ઉપર ચડશે અને દોરડા વડે બાંધી અને સ્ટેન્ડને ઉપર લઈ લઈશું. ટેમ્પીમાં પણ વૃક્ષો પણ આવી ગયા છે અને બીજા ઘણા મિત્રો પણ આપણા આવ્યા છે અહીંયા આગળ. જોઈ શકો છો તમે. એનું જ પ્લાનિંગ કરે છે કે પાણી કેટલું લઈ જઈએ ને કઈ રીતનું રોપીશું, અને અમે આ બાજુ અમારું ઇલેક્ટ્રિકનું કરીએ છીએ. જોઈએ હવે ઉપર ચઢાવવા માટે દોરડું બાંધીને ઉપર લઈ લીધું છે અને હવે આપણે આવી ગયા છે ઉપર. આ છે માતાજીની ધજા. જો ખૂબ જ સરસ પવન આવે છે, પણ તડકો ઘણો જ છે મિત્રો. સ્ટેન્ડ આપણે ઉપર લાવી દીધું છે. આ પણ સોલાર પ્લેટવાળા ભાઈએ કહ્યું હતું કે દક્ષિણમાં રાખવાનું છે, દક્ષિણથી સામેની સાઈડ. સ્ટેન્ડ આપણે દક્ષિણ દિશા તરફ ફોનમાં જોઈ દિશા નક્કી કરી અને મૂકી દીધું છે. તો જોઈ શકો છો તમે. હું પણ ઉપર આવી ગયો અને હવે દોરડા વડે સ્ટેન્ડ ખેંચ્યું હતું આપણે ઉપર. સોલાર પ્લેટ પણ ઉપર લાવી દીધી છે અને સોલાર પ્લેટ આપણે જે સ્ટેન્ડ બનાવડાયું એમાં ફિક્સિંગ કરવાની છે. સોલાર પ્લેટ આપણે ફિક્સ કરી દીધી. નીચે નટબોલ્ટ આપેલા છે જેથી કરીને સોલાર પ્લેટ ઉડી ના જાય, અને નીચે આપણે જે ખીલા લીધા હતા સ્ટેન્ડની ચારે બાજુ આપણે ખીલા મારી દઈશું. તો જોઈ શકો છો તમે સોલાર પ્લેટ બધી બાજુથી વ્યવસ્થિત જનક અને શૈલેષભાઈ ભરવાડ જે આપણા મિત્ર છે એમને ફિટ કરી દીધી છે. જોઈ શકો છો આજુબાજુનો તમે એરિયા મિત્રો. આજુબાજુ કંઈ જ દેખાતું નથી ને વચ્ચે માતાજીનું મંદિર છે, અને આવી જગ્યાએ આપણે સેવામાં આવ્યા છીએ. સોલાર પ્લેટ ઓલમોસ્ટ આપણી ફિક્સ થઈ ગઈ છે. આ મેં નટબોલ્ટ લીધા હતા એ આપણે નટબોલ્ટ હવે વ્યવસ્થિત ફિટ કરી દઈશું, જેથી કરીને સોલાર પ્લેટ અહીંયા આગળ પવન વધારે આવે છે મિત્રો. તો શું છે, ઘણો પવન આવે તો ઉડે. અને આપણે સોલાર પ્લેટ ફિક્સ કરી દીધી છે. હવે આપણે કરીશું એનું વાયરિંગ. વાયરિંગ માટે પણ આપણે કેબલ ટાઈ લીધી હતી, એટલે વ્યવસ્થિત કેબલ ટાઈ કરી અને વાયરને આપણે કેબલ ટાઈથી બાંધી વ્યવસ્થિત ટાઈટ કરી અને નીચે એક સાઈડ બારીથી લઈ લઈશું. અહીંયા આગળ મિત્રો કોઈ જાતની પાઇપ વાગે એવું છે નહીં, જેથી કરીને આપણે પાઇપ મારીને લઈ જઈએ. અને વાયરની લેન્થ પણ ઘણી જ ઓછી આપી હતી અમને, કેમ કે વોલ્ટેજ ડ્રોપ ડીસી વોલ્ટેજ છે એટલે વોલ્ટેજ ડ્રોપ ઘણા થાય, એટલે આપણને લેન્થ પણ ઓછી રાખવાની કહેલી. એટલે આપણે કેબલ ટાઈ લાવી અને ફિટ કર્યું છે. માતાજીની ધજા જોઈ શકો છો તમે. કેબલ ટાઈ લગાવી અને વ્યવસ્થિત ફિટિંગ કરી દીધું છે હવે. અને નીચે મિત્રોએ પણ વૃક્ષારોપણ ચાલુ કરી દીધું છે, ખાડાયું કરવાનું. અને શૈલેષભાઈ બધા માટે જાય છે જમવાનું લેવા માટે. થોડી વાર મેં જમવાનું લઈને પાછા આવશે. અમે ત્યાં સુધી અહીંયા આગળ વાયરિંગ કરી દઈશું. આખો જ વિડીયો તમને બતાવીશું મિત્રો. અને આવી પરિસ્થિતિ પણ મિત્રો અમે તમારા માટે વિડીયો બનાવીએ છીએ, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. આવી જ વિડીયો જોવા માટે, શીખવા માટે અને એકબીજાને મદદ થવા માટે. હવે આપણે આવી ગયા છે મંદિરની અંદર, અને ઉપરની જે સોલાર પ્લેટનો આઉટપુટનો વાયર હતો એ લઈ લીધો છે આપણે પાછળથી નીચે. અને આ જગ્યાએ આપણું લાગશે વોલ્ટેજ કંટ્રોલર. વોલ્ટેજ કંટ્રોલર પર તમને મિત્રો અમે બતાવી દઈએ. આ છે આપણું વોલ્ટેજ કંટ્રોલર, અને આ જગ્યાએ વ્યવસ્થિત સીધું રાખી અને આપણે એને ફિટ કરી દઈશું. અને એના વાયર લાગશે બેટરીમાં, બેટરીમાંથી જે આઉટપુટ નીકળશે એ જશે પાછું કંટ્રોલરમાં, અને કંટ્રોલરમાંથી લોડમાં આપણે જોડીશું ટ્યુબલાઇટની લોકેશન નક્કી કરી લઈએ, બલ્બની લોકેશન નક્કી કરી લઈએ આપણે. ડીસી ટ્યુબલાઇટ આપણી જોડે 2 છે અને એક છે આપણી જોડે ડીસી બલ્બ. તો બલ્બ આપણે લગાવીશું માતાજીના મંદિર આગળ, અને ડીસી ટ્યુબલાઇટો લગાવીશું ગેટની આગળ અને બહાર. તો જોઈ શકો છો મિત્રો તમે, આ છે મંદિર. અને અમે આ જગ્યાએ આવીને ઘણું બધું જોયું, ઘણું બધું શીખ્યા વાયરિંગની જોડે. આ જોઈ શકો છો તમે, ચાર્જિંગ થાય છે. ઉપર આપણે સોલાર લગાવ્યા એનું ચાર્જિંગનું ડિસ્પ્લે પણ અહીંયા આગળ બતાવે છે.
અને ડિસ્પ્લેના બેટરીના ટર્મિનલ વ્યવસ્થિત શૈલેષભાઈ ટાઈટ કરી દીધા છે, ખાલી જેથી કરીને સ્પાર્ક કાઢેલું છે. લીવ ગાર્ડની બેટરી આપણે લીધી છે અને જોઈ શકો છો તમે મિત્રો વાયરિંગ ચાલુ થઈ ગયું છે અને ટ્યુબલાઇટો આ જગ્યાએ જે જગ્યાએ લગાવવાની છે એ જગ્યાએ મૂકીને ચેક કરે છે. પૂછી લીધું આપણે શૈલેષભાઈને અને આ જગ્યાએ આપણે ટ્યુબલાઇટ લગાવવાની છે. એક બહાર લગાવીશું અને એક અંદરની છે, જેથી કરીને એક ટ્યુબલાઇટ બહાર લાઇટ કરવી હોય તો બહાર થાય અને બહાર બેસવું હોય તો બહાર થાય, અંદર કરવી હોય તો અંદર થાય. એની બે બાજુ બે સ્વિચો આપણે મૂકી દઈશું, જે આપણે સવારમાં સ્વિચો આપણી દુકાન પરથી લીધી હતી બેડ સ્વિચ, એ સ્વિચ આપણે અહીંયાથી લગાવી દઈશું. જે આનો પોઝિટિવ ટર્મિનલ જાય છે એની સિરીઝમાં લગાવી દઈશું એટલે થઈ જશે. શૈલેષભાઈ કેબલ ટાઈ મારી અને વ્યવસ્થિત ટ્યુબલાઇટ બાંધી દીધી છે અને હું તમને એક વખત પછી બેટરીનો રિવ્યૂ બતાવી દઉં. જોઈ શકો છો તમે મિત્રો, આ છે બેટરી લીવ ગાર્ડની અને એની ઉપર છે કંટ્રોલર. કાકા બેઠા છે, થાક ના લાગે એના માટે જોઈ શકો છો. ખુરશીની વ્યવસ્થા ના હોય તો આ રીતના પગ કરીને બેસો તમે, એટલે તમારો થાક ઉતરી જાય અને તમને સપોર્ટ પણ મળી રહે. આજે અમને આ નવું શીખવા મળ્યું અને આપણા જે વડીલ કાકા છે એ પણ અમને શીખવાડવા માટે એ પણ બાંધીને બતાવે છે કે જો તમારે સૂઈ જવું હોય, જ્યારે ગોવાળિયાઓ ગાયો લઈને જાય છે ત્યારે આ રીતના આપણે શીખી લીધું. પણ મિત્રો જોઈ શકો છો તમે, આગળ પાછળ આપણે ટ્યુબલાઇટ લગાવી દીધી છે, વ્યવસ્થિત બાંધી પણ દીધી છે સીધી રાખીને. અને હવે વાયર પોઝિટિવ નેગેટિવ જોડી અને આપણે લઈ લઈશું. શૈલેષભાઈ વાયર જોડે છે. પોઝિટિવ નેગેટિવ એટલા માટે શબ્દો આપણે વાપરીએ છીએ મિત્રો કે આમાં ફેઝ અને ન્યુટ્રલ આવતા નથી, કારણ કે આ ડીસી સપ્લાય છે. જોઈ શકો છો તમે, બેડ સ્વિચમાં આપણે બંને સ્વિચના પોઝિટિવ વાયરને સિરીઝમાં લઈ લીધા છે અને એની સિરીઝમાં એક બેડ સ્વિચ જોડી દીધી છે અને આપણું વાયરિંગ ઓલમોસ્ટ થઈ ગયું છે ડન. એક વખત તમને બહારથી બતાવી દઉં, આ જગ્યાએ આપણે બલ્બ લગાવવાનો છે. બે બાજુની બે સ્વિચો અલગ કરી દીધી છે. બધા જ ખૂબ તડકામાં મહેનત કરે છે માતાજીના મંદિર માટે. જોઈ શકો છો તમે, આ જગ્યાએ થોડા સમય પહેલાં કંઈ જ નહોતું મિત્રો, પણ આ એક નવું ઉપાસન કરી અને માતાજીનું એક સારું એવું કામ કર્યું છે શૈલેષભાઈએ. અને શૈલેષભાઈ તો દર પૂનમ ભરવા પણ અહીંયા આગળ આવે છે. તો જોઈએ હવે માતાજી આપણી પર પણ કંઈક કૃપા કરશે એવી આશા છે, અમને વિશ્વાસ છે. વાયર આપણે ટ્યુબલાઇટથી ખેંચી અને કંટ્રોલર સુધી લઈ લીધા છે અને વ્યવસ્થિત બાંધી દીધા છે. જોઈ શકો છો તમે. હવે એના કનેક્શન કરવાના ખાલી બાકી છે મિત્રો. આ બધી જ વસ્તુ અમે તમને એટલા માટે જણાવ્યું છે મિત્રો કે ભવિષ્યમાં તમારે પણ કોઈક આવી જગ્યાએ જરૂર પડે અથવા તો પરિસ્થિતિ આવી ઊભી થાય તો તમારે કઈ રીતનું કરવું, શું કરવું, તમને આઈડિયા આવે. આ છે માતાજીનું મંદિર, અખંડ દીવો, અને તમને એક વખત દર્શન કરાવી દઈએ જ્યોતના, માતાજીની જ્યોતના. જોઈ શકો છો તમે, આ માતાજીની અખંડ જ્યોત છે અને આ જગ્યાએ ખરેખર અમને અહીંયા આવીને અનુભવ થયો કે આ જગ્યાએ માતાજી સાક્ષાત છે. અમે એક જ વિડીયો ખાલી કાલે મૂકી અને વિડીયો વાયરલ થઈ અને ઘણા બધા મિત્રોએ લગભગ 5000થી 6000 લોકોએ જોઈ અને ઘણા લોકોએ લાઈક કરી. તો ખરેખર માતાજીનો અહીંયા આગળ અમને સાક્ષાત અનુભવ થયો મિત્રો. કોઈ પણ સારું કાર્ય હોય મિત્રો, તેમાં અવશ્ય તમે સપોર્ટ કરો, મદદ કરો અને નિસ્વાર્થ ભાવે કરો તો તમને અવશ્ય આનું ફળ મળશે. આ અમારો મિત્રો અનુભવ છે. હવે આપણે ટ્યુબલાઇટ લગાવી દીધી, આપણે ખાલી બાકી છે બલ્બ. એક બલ્બ એકલો બાકી છે, ડીસી બલ્બ. અને હવે આપણે જગ્યા નક્કી કરી અને બલ્બ લગાવી દઈશું માતાજીનું. અમારી આઈડિયા એવો છે કે માતાજીનું જે ફોટો છે એની બહાર લગાવીએ તો જ્યારે ચાલુ કરો તો માતાજીનો ફોટો પણ વ્યવસ્થિત દેખાય, એટલે આ જગ્યાએ લગાવી દઈશું એવું વિચારીએ છીએ. જોઈ શકો છો તમે, માતાજીનું મંદિર, જનક બલ્બ લગાવે છે. થોડી જ વારમાં આપણું વાયરિંગ પતી જશે અને આપણે આખું ચેક કરી લઈશું. ત્યારબાદ આપણે જે વૃક્ષારોપણ ચાલુ છે એમાં થોડી મદદ કરીશું, પછી જમી લઈશું અને પછી જોઈએ સમય. એમના ઘરે કુળદેવીએ જવાનું છે માતાજીએ, શક્તિ માતાએ, તો ત્યાં પણ જઈ દર્શન કરી માતાજીના અને પછી સાંજના આપણે જઈશું ઘરે. આખી જ વિડીયો જોવા માટે મિત્રો તમે આખી વિડીયો જોજો અને ખૂબ એવો સપોર્ટ રહ્યો છે તમારો મિત્રો ચેનલને આગળ લાવવા માટે. હવે આપણું વાયરિંગ ઓલમોસ્ટ પતી ગયું છે, ખાલી આઉટપુટના વાયર જોડવાના છે. બલ્બ પણ લાગી ગયો છે, જોઈ શકો છો તમે. બધું જ વાયરિંગ થઈ ગયું છે. હવે ચેક કરવાનું છે
પહેલાં બલ્બ ચાલુ કરીને ચેક કરી લઈશું. બલ્બ થઈ ગયો છે ચાલુ, બેટરી ઉપર ટ્યુબલાઇટ પણ થઈ ગઈ છે ચાલુ. બધું જ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. એટલે હવે આપણે થઈ ગયા છે ફ્રી મિત્રો. આપણે બધું ચેક કરી લીધું છે, જોઈ શકો છો તમે. 2 ટ્યુબલાઇટ લગાવી દીધી છે, બલ્બ લગાવી દીધો છે, કનેક્શન પણ કરી દીધા છે અને વ્યવસ્થિત એને ચોંટાડી દીધું છે. તો માતાજીની સેવામાં આપણને આટલો મોકો મળ્યો, માતાજીનો આભાર. અને શૈલેષભાઈ જમવાનું લઈને આવી ગયા છે, જોઈ શકો છો તમે. એ અહીંયાથી લખતર 15 કિલોમીટર દૂર જઈને બધા માટે જમવાનું લઈને આવ્યા છે. ઘણી બધી ભૂખ લાગી છે બધાને. બધા જ મિત્રોએ ભેગા મળી અને જમ્યા, છાશ વાસ લાવ્યા હતા, પીધી. અને હવે બધા જ થોડી વાર આરામ કરશે. બધા જ આરામ કરે છે, તમે જોઈ શકો છો માતાજીના મંદિરમાં. આજુબાજુ તો ખૂબ તડકો છે. અમે આ એક રીલ્સ બનાવી હતી યુટ્યુબ ઉપર અને એ જે ઘણી જ વાયરલ થઈ અને મિત્રોનો ખૂબ સપોર્ટ મળ્યો. તમે જોઈ શકો છો મિત્રો. આપણે આ ગાડી લઈને આવ્યા હતા 7292 સ્કોર્પિયો. પછી એક વખત તમને આખું બહારથી જોડાવાડા મેરડી માતાજીનું મંદિર અને મંદિરના જે 4 વર્ષ પૂરા થયા છે માતાજીના અંદરથી એક વખત પછી દર્શન કરાવી લઈએ. તમે પણ દર્શન કરી માતાજીના ધન્ય બનો. જે મેરડી માતાજીને માનતા હોય એ લોકો માટે તો ખાસ એક વખત અહીં આગળ દર્શન કરવા જરૂર આવો મિત્રો. જોઈ શકો છો વૃક્ષારોપણનું કામકાજ ચાલુ છે. આપણું ઇલેક્ટ્રિકનું ઓલમોસ્ટ બધું પતી ગયું છે અને ઘણા જ તડકામાં એટલા વિશ્વાસ સાથે જે આપણા મિત્રો છે, ભરવાડ મિત્રો, એ વૃક્ષારોપણનું કામ કરે છે. અને અમે પણ જઈશું, પણ અમે ખૂબ જ તડકો છે એટલે થોડી વાર અહીંયા બેઠા છે આરામ કરવા માટે. હવે ઓલમોસ્ટ આપણું બધું પતી ગયું છે, તો માતાજીના દર્શન કરી છેલ્લે આપણે બધા બેઠા છે. માતાજીનો હુકમ લઈનું જે કંઈ હોય માતાજીને પગે લાગીને અમારા ઉપર કૃપા કરે એવી પ્રાર્થના કરી અને હવે અમે માતાજીની રજા લઈશું. કારણ કે ઓલમોસ્ટ સાંજના 7 વાગવા આવ્યા છે, 6:30 7. તો અમે પણ હવે અહીંયાથી નીકળીશું. જોઈ શકો છો તમે, બધું જ પૂરું થઈ ગયું છે. વૃક્ષો રોપાઈ ગયા છે, તમે નજારો જોઈ શકો છો. અને હવે આપણે એમના ઘરેથી જે માતાજીના દર્શન કરવા આવવાનું હતું ત્યાં પણ આવી ગયા છે. કુળદેવીએ દર્શન કરીને અમે પાછા નીકળ્યા રિટર્નમાં. ખૂબ જ વાવાઝોડા જેવું વાતાવરણ બની ગયું છે મિત્રો. અને જોઈ શકો છો તમે, એકદમ વાતાવરણ બદલાઈ ગયું અને ખૂબ જ પવન આવે છે. અને થોડી જ વારમાં જેવા આગળ વધ્યા કે વરસાદ ચાલુ થઈ ગયો ધોધમાર. અને એવા વરસાદમાં અમે રાત્રે લગભગ આપણા ઘરેથી અમે 150 કિલોમીટર દૂર હતા અને અમે 10 સાડા 10ની આજુબાજુ અમે પાછા આવી ગયા ઘરે માતાજીની કૃપાથી. અને અહીંયા આગળ તો કોઈ પણ જાતનો વરસાદ કે કંઈ હતો પાછળ તો જો વરસાદનું. અને આજનું કામ શાંતિથી પૂરું થયું. આભાર.